હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સાકર ટેટીનો મિલ્કશેક. ગરમીઓમાં પીવાની મજા આવે તેવું ઠંડો મિલ્કશેક તમે ક્યારેય નહીં પીધું હોય. આ મિલ્કશેક નાનાથી લઈ મોટાને બધાને ભાવશે. તો ચાલો સાકર ટેટી મિલ્કશેક બનાવવાનું શરૂ કરી દેશું. સાકર ટેટી મિલ્કશેક બનાવવા મેં અહીંયા એક સાકર ટેટી લીધી છે. તો તેના ઇવન ભાગને આપણે નીચે રાખવાનો છે અને આડા આવડે જેવો ઉપરનો ભાગ હોય ત્યાંથી અડધો ઇંચ જેવો છરીની મદદથી આપણે કટ લગાવી લેશું. તો સાકર ટેટીની અંદર રહેલા બિયાને ચમચીની મદદથી આપણે કાઢી લેશું. જો સાકર ટેટી તમારી પાકેલ હશે તો તેની અંદર રહેલા બિયા આસાનીથી ચમચીની મદદથી નીકળી જશે. હળવા હાથે આ રીતના ચમચીની મદદથી બધા જ બિયાને કાઢી લેશું. તો ટેટીમાં રહેલા બિયા નીકળી ગયા છે તો એ જ રીતે ચમચીની મદદથી ટેટીના અંદરના ભાગને પણ કાઢી લેશું. છાલનો અંદરનો ભાગ જરાક જાડું રહી એ રીતના આપણે અંદરના ભાગને કાઢી લેવાનો છે. તો આ જ રીતે બધા જ અંદરના ભાગને કાઢીને બાઉલમાં એડ કરી દેશું અને સાકર ટેટીના ઉપરના ભાગમાંથી પણ ચમચીની મદદથી કાઢી લેશું અને બાઉલમાં એડ કરી દેશું. તમે ડાયરેક્ટ મિક્સર જારમાં પણ એડ કરી શકો છો. અહીંયા અમે હળવા હાથે ઉપર નીચે અને વચ્ચેથી સાકર ટેટીના ભાગને આ રીતના કાઢી લેવાનું છે. તો અહીંયા આપણે બધા જ સાકર ટેટીનો ભાગ નીકળી ગયો છે. તો હવે મિક્સર જાર લેશું. તેમાં 5 થી 6 નંગ જેટલી બદામ એડ કરશું અને 5 થી 6 નંગ જેટલા કાજુ એડ કરશું. સાથે મસ્ક મેલનનું મિશ્રણ એટલે કે સાકર ટેટીના મિશ્રણને એડ કરીશું. તો આ જ રીતે મસ્ક મેલનનો બધો જ ભાગ એટલે કે સાકર ટેટીનો બધો જ ભાગ મિક્સર જારમાં ઉમેરી દીધો છે. તો હવે 2 થી 3 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમના ઉમેરી દેશું. આઈસ્ક્રીમની જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે દૂધનો ઉપયોગ કરો છો તો ખાંડને એડ કરવાનું ના ભૂલતા. અમે અહીંયા આઈસ્ક્રીમનો ઉપયોગ કર્યો છે. તો હવે 2 થી 3 નંગ બરફના ટુકડા એડ કરશું. તો હવે બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતના ગ્રાઇન્ડ થઈને સ્મૂથ શેક તૈયાર થઈ ગયો છે. તો હવે મિલ્કશેકને આપણે સર્વ કરીશું. તેના માટે સાકર ટેટીના છાલવાળા રાઉન્ડ શેપમાં તૈયાર થયેલા મિલ્કશેકને એડ કરી દેશું. તો હવે સાકર ટેટી મિલ્કશેકને આપણે ગાર્નિશ કરીશું. તેના માટે 1 સ્કૂપ આઈસ્ક્રીમને ઉપરથી એડ કરીશું અને સાથે કાજુ બદામના ટુકડા પણ એડ કરીશું. તો કાજુ બદામ અને આઈસ્ક્રીમ એડ કરીને આપણે સારી રીતના ગાર્નિશ કરી લીધું છે. તો અહીંયા આપણે ઠંડો મસ્ક મેલન મિલ્કશેક એટલે કે સાકર ટેટી મિલ્કશેક રેડી થઈ ગયું છે. આ રીતે બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈને મોટાને બધાને જ ભાવશે. અમારી આ રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો જેથી તે બનાવીને જરૂરથી એન્જોય કરી શકે.